જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો, આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન. આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન અને રિડક્શન કરવા માટે રિડક્શન કરતા વપરાય. જો તમે રિડક્શન કરતા તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સોડિયમ બોરોહાઇડ્રાઇડનો ઉપયોગ કરશો તો તમને આલ્કોહોલ મળશે. શું મળશે? આલ્કોહોલ. તો જુઓ, રિડક્શન કરેલા હાઇડ્રોજન ઉમેરાય, બંધ તૂટશે, CH3 CH2. જુઓ, હાઇડ્રોજન ઉમેરાય એટલે કે H2, એક હાઇડ્રોજન આના જોડે જાય તો CH2, એક O સાથે આવશે તો OH. તો શું મળ્યું? આલ્કોહોલ. તો આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ મળશે. કયો? પ્રાથમિક. નામ શું થશે? પ્રોપેન 1 ઓલ. એ જ રીતે અહીંયા જાઓ, કીટોન બંધ તૂટશે વચ્ચે, દ્વિબંધ વાળવા, હાઇડ્રોજન એક અહીંયા આવશે, એક ઓક્સિજન જોડે જાય અહીંયા. તો આ રીતે દ્વિતીયક આલ્કોહોલ મળશે. કીટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ પ્રોપેન 2 ઓલ. એ જ રીતે વધારે રિડક્શન કરતાનો ઉપયોગ કરવાથી આપણને આલ્કેન પણ મળે છે. તો જોઈએ અહીંયા, તો કીટોનનો કે આલ્ડીહાઇડનો ZnHg HClની હાજરીમાં રિડક્શન કરતાં ZnHg અને HClની હાજરીમાં એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરતાં શું થશે? અહીંથી આખો બંધ તૂટી જશે, આખો જ. અને એની સાથે 2 હાઇડ્રોજન જશે, દ્વિબંધ છે એટલે 2 જાય, અને 2 હાઇડ્રોજન અહીંયા જશે એટલે H2O. એટલે ટોટલ 2H2. રિડક્શનનો મતલબ હાઇડ્રોજન ઉમેરાવું. ઉદાહરણ જોઈએ, CH3 CH2. જો CHO આ ટાઈપનો હોય, આમ આલ્ડીહાઇડ છે, ZnHg HClની હાજરીમાં રિડક્શન કરો તો અહીંથી તૂટી જશે બંધ. CH3 અહીંયા શું થશે? જો એક હાઇડ્રોજન તો હતો જ, બીજા 2 આવશે એટલે શું થશે? CH3 પ્લસ H2O. તો શું બન્યું? પ્રોપેન. પ્રોપેન મતલબ આલ્કેન બન્યો. પ્રોપેનાલમાંથી શું બન્યો? આલ્કેન. તો આ રીતે આપણને આલ્કેન જોવા મળશે. અને આ જે બનાવટ છે એ પ્રક્રિયાનું નામ આપ્યું આપણે ક્લેમેન્સન રિડક્શન. શું નામ આપીશું? ક્લેમેન્સન રિડક્શન. તો આને ક્લેમેન્સન રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. એટલે કે આ નામવાળી પ્રક્રિયાઓ ખાસ યાદ કરવાની. તો આલ્કેન ક્લેમેન્સન રિડક્શન દ્વારા બનાવી શકાય. એ જ રીતે આલ્કેન આલ્ડીહાઇડ અને એમાંથી આલ્કેન બનાવવા માટેની બીજી પણ મેથડ છે જેનું નામ છે વુલ્ફ-કિર્ચનર રિડક્શન. શું નામ? વુલ્ફ-કિર્ચનર. તો વુલ્ફ-કિર્ચનર રિડક્શનની અંદર કઈ રીતે પ્રક્રિયા કરે છે
એ જોઈએ. તો આલ્ડીહાઇડ કે કીટોનનો હાઇડ્રેજીન સાથે પ્રક્રિયા કરો. હાઇડ્રેજીન સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રેઝોન બનાવશે. NNH2 આગળ જોઈ ગયા એ પ્રમાણે જો અહીંથી ઓક્સિજન જાય, જો અહીંથી બે હાઇડ્રોજન જાય અને આ દ્વિબંધમાં નાઇટ્રોજન જોડાય. જો અહીંથી બે હાઇડ્રોજન ગયા એન અને અહીંથી ઓક્સિજન જાય, એ જોડાય તો હાઇડ્રેજીન બનશે. શું કહેવાય? હાઇડ્રેઝીન. આનું નામ છે હાઇડ્રેઝોન. હાઇડ્રેઝીન સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રેઝોન મળશે. ધ્યાન રાખજો, હાઇડ્રેઝોન, જેનું ઇથિલિન ગ્લાયકોલ સાથે ઇથિલિન ગ્લાયકોલનું NaOH કે KOH સાથે ગરમ કરતા આપણને અનુવર્તી આલ્કેન મળશે. આ બંધ તૂટી જશે. આમ જો આ બે હાઇડ્રોજન છે ને એ અહીંયા આવતા રહેશે. જો એ અહીંયા તો CH2 અને વધ્યું શું વચ્ચે? બે નાઇટ્રોજન એટલે N2. તો આ રીતે આપણને આલ્કેન મળશે. આ પ્રક્રિયાને વુલ્ફ ક્લિસ્નર રિડક્શન કહેવાય. તમારે એનું એક્ઝામ્પલ જોવું હોય, ઉદાહરણ, તો ઉદાહરણ જોઈએ. કીટોન પણ લઈ શકાય. ચલો કીટોનનું જોઈએ આપણે. કીટોન હોય તો અહીંયા CH3 હોય એટલે આને કહેવાય પ્રોપેનોન. પ્રોપેનોનનો હાઇડ્રેજીન સાથે પ્રક્રિયા કરતા પ્રક્રિયા કરો તો હાઇડ્રેઝોન બનાવશે. ઇથિલિન ગ્લાયકોલ સાથે હાજરીમાં KOH કે NaOH સાથે ગરમ કરતા શું થશે? N2 જતો રહેશે, હાઇડ્રોજન ત્યાં જતો રહેશે, તો CH3 CH2 અને આમ હોય એની જગ્યાએ આમ લખીશું CH3 એટલે આલ્કેન. શું બન્યું? પ્રોપેન પ્લસ N2. તો આ રીતે તમને વુલ્ફ ક્લિસ્નર રિડક્શન જોવા મળશે. એ જ રીતે ઓક્સિડેશન ત્રીજા નંબરમાં આવશે. ઓક્સિડેશન કરવા માટે પ્રબર ઓક્સિડેશન કરતા જોઈએ. પ્રબર ઓક્સિડેશન કરતા એટલે કે KMNO4 પ્રબર ઓક્સિડેશન કરતા છે. K2 Cr2O7 HNO3 પ્રબર ઓક્સિડેશન કરતા વડે જો આલ્ડીહાઇડનું કરો, જો CH3 CHO KMNO4 વડે ઓક્સિડેશન કરો તો અહીંયા CHOની જગ્યાએ COOH આવી જશે. શું આવી જશે? COOH. તો ઇથેનોલમાંથી ઇથેનોઇક એસિડ બનશે, પરંતુ આલ્ડીહાઇડનું થશે, પરંતુ
કીટોનનો એટલે કે કીટોનનો ઓક્સિડેશન સરળતાથી થતું નથી. તો ધ્યાન રાખવાનું છે, આલ્ડિહાઇડનું તો ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડ બનશે. શું બનશે? કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એટલે કે આલ્ડિહાઇડ છે, ધ્યાન રાખજો. આલ્ડિહાઇડનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા વડે પણ થાય, કેટલાક મંદ ઓક્સિડેશન કરતા પણ છે. ઓક્સિડેશન કરતા જેવા કે ટોલેન્સ પ્રક્રિયક અને ફેલિંગ પ્રક્રિયક. વડે પણ ઓક્સિડેશન થઈ શકે. આલ્ડિહાઇડનું ઓક્સિડેશન આના વડે થઈ શકે છે, પરંતુ કીટોનનું ઓક્સિડેશન આ બંને વડે થઈ શકતું નથી. માટે ટોલેન્સ કસોટી અને ફેલિંગ કસોટીનો ઉપયોગ આલ્ડિહાઇડ અને કીટોનની પરખ માટે છે. જો બધા જ આલ્ડિહાઇડનું ઓક્સિડેશન થઈ શકે, કેમેનોફોર વડે, K2Cr2O7 વડે, HNO3 પણ વડે થઈ શકે, ટોલેન્સ પ્રક્રિયક વડે પણ થઈ શકે, ફેલિંગ પ્રક્રિયક વડે પણ થઈ શકે. આ મંદ ઓક્સિડેશન કરતા વડે પણ આલ્ડિહાઇડનું ઓક્સિડેશન થઈ શકે છે, પણ કીટોનનું થઈ શકતું નથી. કીટોનનું ઓક્સિડેશન કરવા માટે ખૂબ જ ઊંચા તાપમાને, એક તો ઊંચા તાપમાને પ્રબળ ઓક્સિડેશન કરતા વડે થઈ શકે છે. એટલે કે જો આના વડે ઓક્સિડેશન થાય તો એ આલ્ડિહાઇડ હોય અને ન થાય તો કીટોન હશે. તો જોઈએ હવે એની વાત પણ સમજવાનો પ્રયત્ન કરીશું. કીટોન CH3 આનો ઊંચા તાપમાને ઓક્સિડેશન કરતા, પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં તો શું થશે? તમે અહીંયા ધ્યાન રાખવાનું છે. જો ક્રમ આપે પહેલો, બીજો, ત્રીજો, ચોથો કાર્બન, જો આ તૂટે, આ ઘટક તૂટે તો શું થાય? આમ તૂટે તો એટલે કે C1C2 તૂટે તો કેટલા કાર્બન? આ બાજુ 3 કાર્બન વાળો એસિડ મળશે, CH3, CH2, CH. જો અને આ બાજુ 1 કાર્બન વાળો એસિડ મળશે. 1 કાર્બન વાળો એસિડ એટલે મિથેનોઇક એસિડ, 3 વાળો એટલે કે પ્રોપેનોઇક એસિડ મળશે. અને હવે જો આ બંધ તૂટે, કયો? બીજો અને ત્રીજા વચ્ચે, તો આ બાજુ કેટલા કાર્બન છે? 2. તો 2 કાર્બન વાળો એસિડ મળશે. તો આ રીતે ઇથેનોઇક એસિડ. અહીંયા પણ 2 કાર્બન વાળો મળશે. જો એટલે કે આ ટાઈપની નિપજ તમને જોવા મળે છે. કયો બંધ તૂટ્યા? C2C3 કાર્બન વાળો. આ C1 C2 વચ્ચેનો કાર્બનનો બંધ તૂટવાથી નિપજ જોવા મળે છે. માટે યાદ રાખજો ફરીથી, આલ્ડિહાઇડનું નિર્ભર ઓક્સિડેશન કરતા વડે પણ ઓક્સિડેશન થઈ શકે છે, પણ કીટોનનું થઈ શકતું નથી. માટે આ બંનેનો ઉપયોગ આપણે આલ્ડિહાઇડ અને કીટોનની પરખ માટે કરીશું. આલ્ડિહાઇડ અને કીટોનની પરખ કસોટી, એમાં જોઈએ ટોલેન્સ કસોટી. તો કે છે ટોલેન્સ કસોટીમાં
આલ્ડીહાઇડનું એમોનિયમ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ સાથે, ફરીથી એમોનિયમ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ સાથે, જેને કહીશું ટોલેન્સ પ્રક્રિયક, દ્રાવણ સાથે એટલે કે ટોલેન્સ પ્રક્રિયક સાથે ગરમ કરતા. તો જો ગરમ કરશો તો અહીંયા દાખલા તરીકે આ કસનરી લીધી, એ કસનરીની અંદર પહેલાં આપણે આલ્ડીહાઇડ નાખીશું, આલ્ડીહાઇડ ભર્યો, પછી અંદર ટોલેન્સ પ્રક્રિયક નાખ્યો, આ ટોલેન્સ પ્રક્રિયક અને આલ્ડીહાઇડ છે. હવે ગરમ કરશો તો અહીંયા સિલ્વર સંયોજનમાં હતી, તો અહીંયા ચાંદી છૂટી પડી, તો એ સિલ્વર છૂટી પડશે એ અહીંયા ફરતી ચાંદી જેવું લેયર બનાવશે, આમ ચાંદી જેવું ચરકતું લેયર, અને એ ચરકતા લેયર બનાવ્યો તો એનો મતલબ શું થયો કે એજી પ્લસમાંથી, આ એજી પ્લસ કહેવાય, એમાંથી એજી બન્યો અને આલ્ડીહાઇડનું શું થયું ઓક્સિડેશન જોવું, આલ્ડીહાઇડનું શું થયું ઓક્સિડેશન, એટલે કે એજી છૂટો પડ્યો એનો મતલબ શું થયો અહીંયા આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થયું હોવું જોઈએ, અને થયું છે એનો મતલબ શું થયો કે અંદર આલ્ડીહાઇડ છે. જો કીટોન હોત તો એજી પ્લસમાંથી એજી એટલે કે અહીંયા રજત દર્પણ, આનું રજત દર્પણ કસોટી પણ નામ આપ્યું, રજત દર્પણ કસોટી, એટલે કે દર્પણ જેવું લેયર બને છે એમ ચરકતું થોડું, એટલે એનું નામ આપ્યું. બને તો આલ્ડીહાઇડ છે, ન બને તો આલ્ડીહાઇડ નથી. એ જ વસ્તુ આપણે ફેલિંગ કસોટી માટે પણ છે. તો ફેલિંગ કસોટીમાં ફેલિંગ દ્રાવણ વપરાય. તો ફેલિંગ કસોટીમાં બે પ્રકારના પ્રક્રિયકો હોય, બે પ્રકારના, એક દ્રાવણ એ, બીજું દ્રાવણ બી. દ્રાવણ એમ શું હોય જલીય કોપર સલ્ફેટનું દ્રાવણ હોય, અને દ્રાવણ બી સોડિયમ પોટેશિયમ ટાટ્રેટ દ્રાવણ હોય. જેને કહીશું રોસેલ ક્ષાર. ફરીથી અહીંયા ફેલિંગ દ્રાવણ બે લેવાના છે, એ અને બી. એમાં કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ અને બીમાં સોડિયમ પોટેશિયમ ટાઇટ્રેટ દ્રાવણ લેવાનું. હવે આ બે દ્રાવણ ભેગા કરવાના, જ્યારે કસોટી કરવી હોય ત્યારે આ બે દ્રાવણ ભેગા કરી એને આલ્ડીહાઇડ સાથે ગરમ કરતા અંદર કથ્થઈ રંગના અવક્ષેપ આપશે, લાલાશ પડતા કથ્થઈ રંગના અવક્ષેપ આપશે, અને અવક્ષેપ આપે એનો મતલબ શું થયો આલ્ડીહાઇડ છે. તો આલ્ડીહાઇડનું અહીંયા કોપર સાથે પ્રક્રિયા કરશે, કોપર સલ્ફેટ એટલે Cu+2 કહેવાય, સાથે પ્રક્રિયા કરી આલ્ડીહાઇડનું શું થશે ઓક્સિડેશન થશે, અને કોપર સલ્ફેટમાંથી બનશે શું ક્યુપ્રસ ઓક્સાઇડ. શું બનશે ક્યુપ્રસ ઓક્સાઇડ.
અને ક્યુપ્રસ ઓક્સાઇડ કેવો હોય? લાલ કથ્થઈ રંગનો હોય છે. તો એના પરથી ખબર પડી કે અંદર આલ્ડીહાઇડ છે. એટલે આ પણ ફેલિંગ કસોટી છે. આ પ્રક્રિયકોને ફેલિંગ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. કીટોન હોય તો આ પ્રક્રિયા આપતા નથી. પણ કીટોનની પરખ માટે પાછી અલગ, આ બી આલ્ડીહાઇડની પરખ માટે હતા. હવે કીટોન માટે મિથાઇલ કીટોન, મિથાઇલ કીટોન મિથાઇલ કીટોન એટલે શું હોય કે છેડા ઉપર COCH3 હોય એમ, અને મિથાઇલ કીટોન કહેવાય. મિથાઇલ કીટોન સંયોજનોનું હેલો ફોર્મ કસોટી, હેલો ફોર્મ કસોટી જોઈએ. મિથાઇલ કીટોનનો સોડિયમ હાઇપોહેલાઇડ વડે સોડિયમ હાઇપોહેલાઇડ વડે પ્રક્રિયા કરતા અહીંયા એક ઓછા કાર્બન વાળો, જો અહીંયા આ બે તા જતો રહેશે અહીંથી અને અહીંયા ONA આવશે, એક ઓછા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળશે. કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળશે, પ્લસ હેલો ફોર્મ પણ જોવા મળશે. શું જોવા મળશે? હેલો ફોર્મ. તો આ રીતે તમને પ્રક્રિયા જોવા મળશે. હેલો ફોર્મ આપે એનો મતલબ અંદર કીટોન સંયોજન હોવું જોઈએ. એક વધારાના એક્ઝામ્પલ સાથે પણ સમજીએ. સોડિયમ હાઇપોહેલાઇડ, સોડિયમ હાઇપોહેલાઇડ એટલે NaOCl સાથે પ્રક્રિયા કરશો તો બાકીનો અહીંયા દ્વિબંધ પણ છે જો વચ્ચે, પણ એની સાથે પણ કોઈ અસર અહીંયા જોવા મળશે નહીં. ખાલી આ બંધ તૂટશે અને COની જગ્યાએ શું આવશે? અહીંયા ONA આવશે, સોડિયમ ક્ષાર. જુઓ CO સાથે ONA આવે, જુઓ દેખાયું? ONA આવશે અને સાથે ક્લોરોફોર્મ જોવા મળશે. તો દ્વિબંધ હશે તો પણ એના ઓક્સિડેશનમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. તો આ વાત થઈ. એટલે પહેલી કઈ જોઈ? કેન્દ્ર અનુરાગી, એની અલગ અલગ પ્રક્રિયા હતી. બીજી શું જોયું? રિડક્શન. રિડક્શનમાં ધ્યાન રાખજો આલ્કોહોલ પણ મળશે અને આલ્કેન પણ મળશે. ત્યારબાદ ઓક્સિડેશન જોયું. ઓક્સિડેશનમાં આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરશો તો કાર્બોક્સિલિક એસિડ મળશે. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ શકે છે, કીટોનનું સરળતાથી થઈ શકતું નથી. એનું રિડક્શન કરવા માટે પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે એને સમજવાનું છે અને આપણે ધ્યાનમાં લેવાનું છે. કોયડો
12.4 એ પ્રક્રિયક આપેલો છે. એનું આણ્વીય સૂત્ર C8H8O છે. આ હોય એનો મતલબ બેન્ઝીન વલયવાળું હોય, કાં તો આ હોય કાં તો આ હોય, કાં તો કીટોન હોય કાં તો આલ્ડીહાઇડ હોય. હવે બંનેમાંથી કોણ હશે એ સમજવાનું છે. હવે એને 2,4-ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરતાં અહીંયા તમને હાઇડ્રેઝોન મળે છે. શું મળશે? હાઇડ્રેઝોન. નારંગી લાલ રંગના અવક્ષેપ એટલે કે હાઇડ્રેઝિનમાંથી હાઇડ્રેઝોન મળે છે. ફરીથી ધ્યાન રાખજો, હાઇડ્રેઝોન. તો હાઇડ્રેઝોન મળે એનો મતલબ શું થયો? તો હાઇડ્રેઝિન આલ્ડીહાઇડ સાથે પણ પ્રક્રિયા કરે અને કીટોન સાથે પણ પ્રક્રિયા કરે. એનો મતલબ શું થયો કે એ દ્રાવણમાં આલ્ડીહાઇડ હોવું જોઈએ કાં તો કીટોન હોવું જોઈએ. ધ્યાન રાખજો, આને પ્રક્રિયા કરવાથી આપણને શું ખબર પડી? આની સાથે પ્રક્રિયા આપે છે એનો મતલબ શું થયો? કાં તો આલ્ડીહાઇડ હશે કાં તો કીટોન હશે. આલ્કોહોલ નહીં હોય. આલ્કોહોલમાં પણ એક જ O આવે. જુઓ, આલ્કોહોલમાં પણ એક જ O આવે એટલે આલ્કોહોલ તો છે જ નહીં. એટલે અહીંયા સૂત્ર પરથી શું ખબર પડી? તો જો એમાં કાં તો કીટોન હશે કાં તો આ ટાઈપનો આલ્ડીહાઇડ હશે. વાક્ય રચના ધ્યાન રાખજો, કીટોન હશે કાં તો આલ્ડીહાઇડ હશે. પણ ફરીથી એ પ્રક્રિયક, આ જે એ છે એ ટોલેન્સ પ્રક્રિયક ફેલિંગ કસોટી આપતો નથી. પ્રક્રિયા આપતો નથી એનો મતલબ જો આલ્ડીહાઇડ હોત તો અહીંયા આલ્ડીહાઇડ હોત તો અહીંયા ટોલેન્સ કસોટી અને ફેલિંગ કસોટી આપત, પણ નથી આપતો એનો મતલબ શું થયો કે અહીંયા કીટોન હોવું જોઈએ. શું હોવું જોઈએ? કીટોન. કીટોન મતલબ COCH3 હોવું જોઈએ. આલ્ડીહાઇડ નહીં હોય. આલ્ડીહાઇડ હોત તો આ હોત તો પ્રક્રિયા આપત, પણ નથી આપતો એનો મતલબ અંદર કીટોન હશે. યાદ કરો, આલ્ડીહાઇડ અને કીટોનની પરખ કસોટી. પ્રક્રિયા આપે તો આલ્ડીહાઇડ છે, ન આપે તો કીટોન છે. તો આના પરથી શું ખબર પડી? કાં તો આલ્ડીહાઇડ હોય કાં તો કીટોન હોય. આલ્ડીહાઇડ કીટોનમાંથી કોણ હશે? તો આ કસોટી પરથી ખબર પડી. હવે આનું પ્રબળ ઓક્સિડેશન કરતા આવડે ઊંચા તાપમાને પ્રક્રિયા કરો તો યાદ કરો, કીટોનમાંથી કાર્બોક્સિલિક એસિડ બનશે. અહીંથી બંધ તૂટી જશે, COOH બનશે. શું બનશે? કાર્બોક્સિલિક એસિડ. ઓકે. હવે રિડક્શન કરવા માટે પ્રબળ રિડક્શન કરતા હતા કે ક્રોમિક એસિડ પણ લેવાય. ક્રોમિક એસિડ એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે કે H2CrO4. H2CrO4 નું નામ છે ક્રોમિક એસિડ. શું નામ આપીશું? એટલે આના પરથી શું ખબર પડી? આ પ્રક્રિયા પરથી કે આનું આણ્વિક સૂત્ર આ છે, તો એમાં એસિટોફિનોન જોવા મળશે. તમને શું જોવા મળશે? એસિટોફિનોન. ફરીથી એકવાર, એ છે તો એમાં બે ઘટક હોઈ શકે. બે ઘટક હોઈ શકે. તો પહેલાં આની વાત કરીએ તો આને હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા આપે છે. એનો મતલબ આલ્ડીહાઇડ કીટોન હોવો જોઈએ. આલ્કોહોલ હોય તો હાઇડ્રેઝિનમાંથી હાઇડ્રેઝોન બનતો નથી. તો આલ્ડીહાઇડ કીટોન છે એવું સાબિત થઈ ગયું. પણ એમાં ફેલિંગ કસોટી કે
ટોલેન્સ કસોટી પ્રક્રિયા આપતો નથી. એનો મતલબ શું થયો? અંદર શું થયો કે આલ્ડિહાઇડ નહીં હોય પણ કોણ હશે? અંદર કીટોન હશે. કીટોન હોય તો આ ટાઈપનું બંધારણ તમને જોવા મળશે. અને એ પાછો પ્રબળ ઓક્સિડેશન કરતા વડે પ્રક્રિયા કરતા બેન્ઝોઇક એસિડ આપે છે. બેન્ઝોઇક એસિડ આપે એનો મતલબ શું હશે? કીટોન. જો આલ્ડિહાઇડ હોત તો અહીંયા શું બનત? આનું ઓક્સિડેશન કરો તો બેન્ઝીન CH2 COOH બને. અહીંયા COOH આવત, પણ આપણને બેન્ઝોઇક એસિડ મળે છે. એટલે એનો મતલબ શું થયો કે એસિટોફિનોન હોવું જોઈએ. થોડું ધ્યાન રાખજો બધા પ્રશ્નોને સમજવા માટે. આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયા. આલ્ફા એટલે કીટોન હોય કે આલ્ડિહાઇડ હોય, આ દ્વિબંધ છે. એનો બાજુના કાર્બન ઉપર હાઇડ્રોજન અને આલ્ફા કાર્બન કહેવાય, અને આને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. હોય તો એક એસિડિક સ્વભાવના કારણે ઘણી બધી પ્રક્રિયાઓ આપે છે. અહીંથી હાઇડ્રોજન જશે, દ્વિબંધ અહીંયા આવશે. જુઓ તમે, આમ રોટેશન જોવા મળશે. આ રીતે એનું રોટેશન થશે. ફરીથી પાછું આ ત્યાં જાય, આ માઇનસ અહીંયા આવી શકે છે, અથવા હાઇડ્રોજન પણ લઈ શકો ત્યાં લઈ જઈને. તો આ રીતે એનું રોટેશન થાય છે. જો અહીંયા તમે સમજી શકો છો, અહીંથી પ્રોટોન જતો રહ્યો, આલ્ફા હાઇડ્રોજન H+ ગયો. H+ ગયો એટલે માઇનસ આવ્યા, તો આ માઇનસ થયું. જુઓ, હવે આ માઇનસનું રોટેશન થાય તો આ દ્વિબંધ અહીંયા આવશે અને આ માઇનસ અહીંયા જશે. જો આવ્યું. તો આ રીતે તમને પ્રક્રિયા આપશે. સૌથી અગત્યની પ્રક્રિયાઓ છે. એમાં પહેલી જોઈએ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. બહુ અગત્યની છે. આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આલ્ડિહાઇડ કીટોન સંયોજનોમાં આલ્ફા હાઇડ્રોજન હોય એમાં જ જોવા મળશે. આલ્ડિહાઇડ અને કીટોનમાં આલ્ફા હાઇડ્રોજન હશે એની અંદર જ જોવા મળે છે પ્રક્રિયા. જોઈએ મેં પહેલાં આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. આલ્ફા હાઇડ્રોજન આપશે આલ્ડિહાઇડ, એટલે કે અહીંયા ઇથેનોલ લીધું. આલ્ડિહાઇડનું મંદ NaOH સાથે પ્રક્રિયા કરતા, એટલે કે બેઝિક માધ્યમમાં, આલ્ડિહાઇડનું બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરતા કઈ રીતે પ્રક્રિયા કરશે? જુઓ, આને પણ ઇથેનોલ કહેવાય, આને પણ ઇથેનોલ. હવે એક ઇથેનોલમાં આ આલ્ફા હાઇડ્રોજન છે, આ જે છે એ શું કરશે? આ બંધ તોડશે. જુઓ, અહીંથી બંધ તોડશે, હાઇડ્રોજન આને આપશે, એટલે શું થશે? CH3 CHOH થશે. જુઓ, અને અહીંયા શું વધશે? CH2 આની સાથે આમ જોડાશે, CH2 CHO. આ રીતે બનશે. આનું નામ શું થશે? 3-હાઇડ્રોક્સી બ્યુટેનોલ. 1 2 3 3-હાઇડ્રોક્સી બ્યુટેનોલ આપશે, જેને આપણે કહીશું આલ્ડોલ. જેનું હજી સેજ ગરમ કરવાથી, ગરમ કરશો એટલે અંદરથી પાણી જતું રહેશે. પાણી ક્યાંથી જાય? તો અહીંથી OH, અહીંથી H જાય, અને એ બંને વચ્ચે દ્વિબંધ આવશે. દ્વિબંધ, આ દ્વિબંધ આવ્યો. શું થશે?
બ્યુટ, 2 1 આલ. અને આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહેવાય. નિપજ, આલ્ડોલ સંઘનન નિપજ. એટલે આલ્ડીહાઇડ એક જ આલ્ડીહાઇડ લીધો છે. જો ઇથેનાલ સાથે પ્રક્રિયા કરશે તો કઈ રીતે પ્રક્રિયા કરે આ રીતે જોવાનું. જો ચોપડીમાં એવું કંઈ લખ્યું નથી, ડાયરેક્ટ જ લખી દીધું છે. જો અહીંયા 2 લખ્યા છે. જો અને એમાંથી આ ડાયરેક્ટ બનાવ્યું, પણ આ કેવી રીતે બન્યું એ તમને સમજાશે નહીં. એના માટે 2 આલ્ડીહાઇડને અલગ અલગ કર્યા. જો ઇથેનાલ અલગ અલગ કરશો તો આ રીતે પ્રક્રિયા તમે એને સમજી શકશો. ચલો જો અહીંયા આનું નામ શું છે? આ CH3COCH3 પ્રોપેનોન. આ પણ પ્રોપેનોન છે. કઈ રીતે પ્રક્રિયા કરશે? તો આ બંધ તૂટશે એક, અહીંથી હાઇડ્રોજન અહીંયા જશે. જો શું થશે? અહીંયા CH3 C ઉપર CH3 છે અને બંધ તૂટ્યો, ઓક્સિજન સાથે હાઇડ્રોજન આવે OH. આ આની સાથે જોડાશે. શું બનશે? CH2 CO CH3. તો આ રીતે તમને કીટોલ મળશે. કીટોલ અહીંયા આલ્ડોલ, અહીંયા કીટોલ મળશે. હજુ આને ગરમ કરશો તમે, ગરમ કરો તો અંદરથી પાણી દૂર થશે. પાણી ક્યાંથી દૂર થાય? અહીંથી OH, અહીંથી H. શું થશે? CH3 C, આ CH3 OH ગયો અને અહીંયા દ્વિબંધ બનાવશે. આ બંને વચ્ચે દ્વિબંધ બને. હાઇડ્રોજન ગયો, 2 હતા, 1 ગયો, CHCO CH3. આને પણ આલ્ડોલ સંઘનન નિપજ કહે છે. આલ્ડોલ સંઘનન નિપજ. શું થયું જોઈ શકો તમે. નામ લખો તો 1 2 3 4 મિથાઇલ 2 3 4 5 એટલે કે પેન્ટેન 3 2 ઓલ બનશે. તો આ રીતે એની બનાવટ તમને જોવા મળશે. હવે આપણે સમજવાનું છે કે આ કોણ આપી શકે? આલ્ફા હાઇડ્રોજનો એ જ આપી શકે. જો આ પ્રક્રિયા નથી આપી શકતા, મિથેનાલ પ્રક્રિયા નથી આપી શકતો, બેન્ઝાલ્ડિહાઇડ પણ પ્રક્રિયા આપી નથી શકતો, અને આ પણ પ્રક્રિયા આપી શકતો નથી. કેમ? તો જો આ કાર્બન સાથે બીજો કોઈ કાર્બન છે જ નહીં, તો આલ્ફા કાર્બન નથી, તો આલ્ફા હાઇડ્રોજન પણ ના હોય. અહીંયા જો CHOમાં આ જે કાર્બન સાથે જોડ, આને આલ્ફા કાર્બન કહેવાય. આલ્ફા કાર્બન, અહીંયા આલ્ફા કાર્બન છે જો, પણ આલ્ફા હાઇડ્રોજન નથી. કારણ કે અહીંયા બંધ બનવા માટે વપરાઈ ગયો ભાઈ. આના જોડે કોઈ હાઇડ્રોજન હોય જ નહીં. અહીંયા જુઓ, આ કાર્બોનિલ ખરો, અહીંયા આલ્ફા કાર્બન, આ પણ આલ્ફા કાર્બન, પણ એ બંને જોડે આલ્ફા હાઇડ્રોજન નથી. માટે પ્રક્રિયા એટલે કે આ 3 આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપતું નથી. આનું નામ બેન્ઝાલ્ડિહાઇડ. હા,
આ આપશે, તમે ધ્યાન રાખજો, એસિટોફિનોન આપશે. કેમ કે સીઓ સાથે આ આલ્ફા હાઇડ્રોજન, આલ્ફા કાર્બન ખરો, આ પણ આલ્ફા કાર્બન, પણ આના જોડે આલ્ફા હાઇડ્રોજન નથી, પણ અહીંયા છે જો આલ્ફા હાઇડ્રોજન. એટલે આલ્ફા હાઇડ્રોજન હોય તો જ પ્રક્રિયા આપશે. આલ્ડોલ સંઘનન પ્રક્રિયા ત્યારે જ જોવા મળશે કે જ્યારે આલ્ફા હાઇડ્રોજન હોય, બાકી તમને એ પ્રક્રિયા આપતા નથી. એટલે કોણ પ્રક્રિયા નથી આપતું? તો મિથેનાલ, બેન્ઝાલ્ડિહાઇડ અને ડાયફિનાઇલ કીટોન. ડાય એટલે કે બે, ડાયફિનાઇલ કીટોન પ્રક્રિયા આપતું નથી. એ તમારે ધ્યાન રાખવાનું છે. ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા એટલે કે બે જુદા જુદા આલ્ડિહાઇડ સંયોજનો, એટલે અહીંયા લઈએ ઇથેનાલ અને પ્રોપેનાલ વચ્ચે બે જુદા જુદા આલ્ડિહાઇડ સંયોજનો વચ્ચે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરાવશો તો એક કરતાં વધારે નિપજ મળશે, જેને કહીશું ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. ક્રોસ એટલે શું થાય એ જુઓ. હવે આમાંથી આપણને 4 નિપજ મળશે. હવે 4 નિપજ કેવી રીતે મળે છે એ બુક્સમાં નથી, હું અહીંયા સમજાવું છું. જુઓ, તમે અહીંયા પહેલાં સમજી લો કે જ્યારે ક્રોસ થતું હોય, ઇથેનાલ ઇથેનાલ અંદર બંને છે, દ્રાવણમાં બંને છે. એટલે કે ઇથેનાલ સાથે ઇથેનાલ આવે, ઇથેનાલ સાથે પ્રોપેનાલ આવે, પ્રોપેનાલ સાથે ઇથેનાલ આવે, પ્રોપેનાલ સાથે પ્રોપેનાલ આવે. એટલે ટોટલ 4 શક્યતા છે. ધ્યાન રાખજો, ટોટલ કઈ 4 શક્યતા? ઇથેનાલ સાથે ઇથેનાલ, ઇથેનાલ સાથે પ્રોપેનાલ, પ્રોપેનાલ સાથે પ્રોપેનાલ, પ્રોપેનાલ સાથે ઇથેનાલ. એમ ટોટલ 4 શક્ય બનશે. જો તો ઇથેનાલ કઈ રીતે પ્રક્રિયા કરે આગળ જોઈ ગયા આપણે. જો અહીંયા અહીંથી ઓ જશે અને આલ્ફા હાઇડ્રોજન જોઈએ, આલ્ફા કાર્બન અહીંયા જોઈએ તો શું જશે? અહીંથી ઓક્સિજન, અહીંથી 2 હાઇડ્રોજન, તો શું થાય? CH3CH ડબલ બોન્ડ CH એક આ બનશે. અહીંયા ઇથેનાલ સાથે પ્રોપેનાલ લીધું. જો પ્રોપેનાલ, પ્રોપેનાલમાં CH3 ઉપર ચડાવવું પડે. કેમ કે તમારે અહીંયા આલ્ફા કાર્બન વાળો જોઈએ. કયો? CHO સાથે જે જોડાય એને આલ્ફા કાર્બન. આ બીટા થાય એટલે અહીંયા ના લખાય CH3, નહીં તો બીટા હાઇડ્રોજન પ્રક્રિયા કરે, પણ હકીકતમાં બીટા હાઇડ્રોજન નથી પ્રક્રિયા કરતો, ખાલી કોણ કરે છે? આલ્ફા હાઇડ્રોજન કરે છે. તો શું થશે એ જોઈ શકો તમે. તો અહીંથી ઓક્સિજન જશે, અહીંથી 2 હાઇડ્રોજન જશે. શું થશે? અને આ દ્વિબંધ બંને વચ્ચે આવતો રહેશે. CH3 CH ડબલ બોન્ડ 2 હાઇડ્રોજન ગયા એટલે C ઉપર CH3 એમના એમ અને CHO. જો હવે અહીંયા જાઓ તો અહીંથી ઓક્સિજન જશે, અહીંથી 2 હાઇડ્રોજન. આ CH3 ઉપર લેવું પડે કારણ કે આલ્ફા કાર્બન સાથે જ પ્રક્રિયા કરે છે. અને જો આમ જોવા જો CHO જેની સાથે જોડાયેલો આલ્ફા કહેવાય, એની સાથે જોડાયેલો બીટા કહેવાય. એટલે બીટા કાર્બન પ્રક્રિયા આપતો નથી, ધ્યાન રાખવાનું. શું થશે? CH3 CH2 CH ડબલ બોન્ડ 2 હાઇડ્રોજન ગયા એટલે C CH3 CHO. ચલો અહીંયા જોઈએ, જશે આ રીતે.
તો આ રીતે તમને ટોટલ 4 નિપજ મળશે. હવે 4 નિપજ યાદ કેવી રીતે રાખવી? જો પરીક્ષામાં તમારે આ અલગ અલગ લખીને આ નથી લખવાનું, તમારે અહીંયા 4 4 અહીંયા લખી નાખવાની છે. તો જો વાક્ય રચના ધ્યાન રાખજો. 1 તો 4 વાળી તમારે પહેલાં 4 કાર્બનવાળી લાઈન આવશે 2 અને 5 કાર્બનવાળી 2 લાઈન આવશે. જો 4 કાર્બનવાળી લખવી હોય તો અહીંયા લખી નાખવાની. પહેલો CH3 હોય, 4 કાર્બન એટલે 2 દ્વિબંધ અહીંયા આવશે અને 1 CHO આવશે. એક આ આવી. હવે 4 કાર્બનવાળી બીજી લખું છું, ધ્યાન રાખજો. આ જ પણ અહીં હાઇડ્રોજન ના હોય, એની જગ્યાએ CH3 હોય. જો આ રીતે, એટલે કે એક આ નિપજ મળી 1 અને આ 2 નિપજ. જો તો 4 કાર્બનવાળો આ રીતે બને. એ જ રીતે 5 કાર્બનવાળો બનાવવાનો. 5 કાર્બનવાળો બનાવશો એટલે શું થશે? અહીંયા CH3 CH2, આ CH2 વધારાનો આવશે. આ યાદ રાખવાની મેથડ છે. આમાં આ એકલું યાદ કરો તો એના પરથી બાકીની 4 4 બનશે. CH2 મૂકી દો તો 5 કાર્બનવાળી, ફરીથી ધ્યાન રાખજો. પહેલાં 4 કાર્બનવાળી મૂકી દઈશું. CH3 CH ડબલ બોન્ડ CH CHO. તો આ 4 કાર્બનવાળી થઈ. જો આ આવડે ને, આ એકલી યાદ રાખવાની, બાકી બધી આપોઆપ બનશે. હવે અહીંયા બીજી 4 કાર્બનવાળી બનશે, પણ અહીંયા હાઇડ્રોજન જતો રહ્યો હશે અને ત્યાં CH3 આવશે. ચલો 5 કાર્બનવાળી બનાવી છે તો શું કરીશું? તો અહીંયા વચ્ચે CH2 મૂકી દો. CH3 CH2 CH ડબલ બોન્ડ CH. દેખાય? આમાં આમાં ડિફરન્ટ ખાલી CH2નો છે, એટલે એક આ બનશે. અને બીજી કઈ બનશે? તો આ એમના એમ લખી નાખવાની, ડબલ બોન્ડ, અને આ હાઇડ્રોજન જતો રહે અને એની જગ્યાએ CH3 આવશે. આ ડાયરેક્ટ યાદ કરજો. પરીક્ષા માટે આ અલગથી યાદ કરવાની જરૂર નથી. આ તો એટલા માટે મેં સમજાવ્યું છે કે હકીકતમાં આ નિપજ કેવી રીતે મળે છે. તો યાદ રાખવાની મેથડ શું? 4 કાર્બન આ રીતે, આ એક યાદ કરી લેવાની બસ. જે આગળ હતી એ જ પ્રમાણે આલ્ડોલ સંઘનન પ્રમાણે આ જે મળતી હતી એ યાદ કરી લેવાની. પછી બીજી ક્રોસમાં ટોટલ 4 નિપજ મળે. તો આ કેવી રીતે? તો અહીંયા હાઇડ્રોજન થઈ ગઈ બીજી, અહીંયા વચ્ચે CH2 મૂકો તો ત્રીજી થઈ ગઈ. આમાં હાઇડ્રોજન કાઢીને CH3 કરો તો ચોથી થઈ ગઈ. તો આ રીતે મિશ્ર આલ્ડોલ સંઘનન પ્રક્રિયા જોવા મળે છે. જો એ જ રીતે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આમાં પણ જોવા મળશે. જો આને બેન્ઝાલ્ડિહાઇડ કહેવાય અને આને એસિટોફિનોન કહેવાય. એસિટોફિનોન કઈ રીતે પ્રક્રિયા આપશે? તો જો તમને ડાયરેક્ટ પણ લખી શકો. NaOH સાથે ગરમ કરો તો થશે શું? અહીંથી ઓક્સિજન અને અહીંથી H2 શું વધ્યું? CH. ઓક્સિજન H2 ગયો. આ બધામાં H2 જાય છે ઉપર, ધ્યાન રાખજો. વચ્ચે શું આવશે? દ્વિબંધ. જો અને અહીંયા વધ્યું શું? CH CO બેન્ઝીન. થયું આ રીતે? તો આ રીતે પણ ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા મળે છે. આનું નામ શું થાય? બેન્ઝાલ
એસિટોફિનોન. બેન્ઝાલ, આને બેન્ઝાલ કહેવાય, એસિટોફિનોન. અથવા બીજું નામ લખવું હોય તો ક્રમ આપવો પડે. ક્રમ આપવા માટે શું થશે? 1 2 3 થશે. તો 1 અને 3 પર ડાયફિનાઇલ છે. જો આ એક ફિનાઇલ, બે ફિનાઇલ, ડાયફિનાઇલ. પ્રોપ 2 in 1 on. પ્રોપ 2 in 1 on. તો આ રીતે તમને આની અંદર પેલા કોણ છે? બેન્ઝાલ્ડિહાઇડ. અને આ એસિટોફિનોન સાથે પણ ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા જોવા મળે છે. અન્ય પ્રક્રિયાઓમાં કેની જારો પ્રક્રિયા, કે જેની અંદર આલ્ફા હાઇડ્રોજન નથી તેવા આલ્ડીહાઇડ માટે આપણે વાત કરીશું. ફોર્માલ્ડીહાઇડ, આને મિથેનાલ કહેવાય. આ પણ મિથેનાલ. આમાં હાઇડ્રોજન નથી. જો આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં, કારણ કે આલ્ફા કાર્બન નથી. પણ આવા આલ્ફા હાઇડ્રોજન ધરાવતા ન હોય તેવા આલ્ડીહાઇડનું સાંદ્ર બેઝ સાથે પ્રક્રિયા કરતા એક આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડ મળશે, અને એ આલ્ડીહાઇડનું રિડક્શન થઈ આલ્કોહોલ મળશે. જો આનું શું થયું? ઓક્સિડેશન થયું. ઓક્સિડેશન થાય એટલે કાર્બોક્સિલિક એસિડ મળશે. આનું રિડક્શન થઈ આલ્કોહોલ આપે છે, જેને કેની-ઝારો પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે અહીંયા જુઓ, બેન્ઝાલ્ડિહાઇડ છે, એમાં પણ આલ્ફા હાઇડ્રોજન હોતો નથી, જેનું સાંદ્ર KOH સાથે પ્રક્રિયા કરો તો બે આલ્ડીહાઇડ છે એમાંથી એક આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન મતલબ CHOમાંથી શું બનશે? COH. અને બીજા આલ્ડીહાઇડનું શું થશે? રિડક્શન. રિડક્શનથી શું મળશે? આપણને આલ્કોહોલ મળશે. તો આ રીતે તમને બેન્ઝાઇલ આલ્કોહોલ, અને બેન્ઝોઇક એસિડ મળે છે. તો આ પ્રક્રિયાને કેની-ઝારો પ્રક્રિયા કહે છે. ત્યારબાદ જોઈએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન એટલે ક્યાં આવશે? યાદ કરો, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ક્લોરિનેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન. તો આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડનું નાઇટ્રેશન કરો, HNO3 પ્લસ H2SO4ની હાજરીમાં નાઇટ્રેશન 273 થી 283 કેલ્વિન તાપમાને. તો NO2 ક્યાં દાખલ થશે? મેટામાં દાખલ થશે. ક્યાં? મેટામાં. જો તો મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ મળશે. પણ અહીંયા CHO એ મેટા નિર્દેશક છે. જુઓ, યાદ કરો, આગળ ઓર્થોપેરામાં જતું હતું. ઇલેક્ટ્રોન અનુરાગીમાં ઓર્થોપેરામાં જતું હતું, અહીંયા મેટામાં જશે. કારણ કે CHO શું છે? મેટા નિર્દેશક અસર
દર્શાવે છે, માટે મેટા ઘટકમાં દાખલ થાય છે. તો આ રીતે ક્લોરિનેશન કરો તો ક્લોરિન દાખલ થશે. બ્રોમિનેશન કરશો તો બ્રોમિન દાખલ થશે, પણ જશે ક્યાં? મેટા સ્થાનમાં. ચલો ત્યારબાદ આલ્ડિહાઇડ અને કીટોનના ઉપયોગ. તો પહેલો ઉપયોગ દ્રાવક તરીકે કરવામાં આવતો હતો. કેટલીક જગ્યાએ પ્રક્રિયક તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. 40% ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડ એટલે મિથેનાલ. 40% વાળો મિથેનાલ ને ફોર્મેલિનનું દ્રાવણ કહેવાય. ફોર્મેલિન, જેનો ઉપયોગ જૈવિક નમૂનાઓને સાચવવા માટે થાય છે. તમે ક્યારેક લેબોરેટરીમાં જોયું હશે, કેટલાક પ્રાણીઓના અવશેષો ને સાચવી રાખવા માટે ફોર્મેલિનનું દ્રાવણ વાપરવામાં આવે છે. ફોર્માલ્ડિહાઇડમાંથી બેકેલાઇટ બનાવી શકાય. ફોર્માલ્ડિહાઇડનો ઉપયોગ બેકેલાઇટ બનાવવા માટે થાય છે. ફોર્માલ્ડિહાઇડ રંગીન, ગુંદર. પછી ધ્યાન રાખજો, બેકેલાઇટ બનાવવા માટે શાનો ઉપયોગ થશે? તો ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડનો ઉપયોગ થશે. આગળ આપણે 15મા ચેપ્ટરમાં જોઈશું. ગુંદર બનાવવા માટે યુરિયા અને ફોર્માલ્ડિહાઇડનો ઉપયોગ થાય છે. શાનો ઉપયોગ થાય છે? યુરિયા અને ફોર્માલ્ડિહાઇડ. એસિટાલ્ડિહાઇડમાંથી એસિટિક એસિડ બનાવીએ છીએ આપણે. ઇથાઇલ એસિટેટ પણ બનાવી શકાય. વિનાઇલ એસિટેટ પણ બનાવી શકાય. પોલિમર પણ બનાવી શકાય. અન્ય ઔષધોના ઉત્પાદનમાં પણ ઉપયોગમાં લેવાય છે. બેન્ઝાલ્ડિહાઇડનો ઉપયોગ સુગંધ અને રંગના ઉત્પાદનમાં ઉદ્યોગમાં વપરાય છે. જોઈએ બ્યુટાલ્ડિહાઇડ, વેનિલિન, એસિટોફિનોન, કપૂર વગેરે સુગંધ અને સ્વાદ માટે જાણીતા છે. ત્યારબાદ એસિટોફિનોનનો ઉપયોગ COCH3નો ઉપયોગ ક્યાં થાય છે? નેલ રિમૂવર તરીકે કરવામાં આવે છે. તો આ થયા એમના ઉપયોગ.